મારા વાલા મિત્રોને જયશ્રી મેલેડીમાં કેમ છો? બધા મજામાં થશે તો આજના મારા વિડીયોમાં તમે બધાનું સ્વાગત કરું છું. અને હા, આજનો મારો વિડીયો છે એ મારા મેકઅપનો છે, જેલો તમને બતાવી દઉં છું. અને મને છે ને મેકઅપ બહુ જ પસંદ છે, તો મારા જ મોઢે હું મેકઅપ કરીશ. ચાલો મેં તો તમને પણ બતાવું, મેં યુટ્યુબ ચેનલમાં શીખી છે મેકઅપ કરે, થોડું મને પણ આવડે છે. તો ચાલો, તમને ગમે તો પ્લીઝ જવાનું નહીં ભૂલતા. તો સૌથી પહેલાં હું આ લગાવી દઈ છું. પછી હું આ લગાવી રહી છું. બહુ ટાઈટ થઈ ગયું, ખુલતું પણ નથી. પછી આ तुम लागो છો ભૂત જેવી. પછી આપણે લગાડવાનું છે આ મેકઅપ. એને પણ આપણે થોડું થોડું લગાવી દઈશું મોઢે. અને હવે મારે કરવાનું છે મારી આંખોનું મેકઅપ. જો એના માટે તો મસ્તનું છે, જોઈ લો મારું કેટલું પ્યારું મેકઅપ છે. કેટલા બધા આની અંદર કલર છે, તો હું કરી રહી છું લાલ કલર. અને એક બીજું પણ છે, એ આ રહ્યું. આ તો જે નવું છે એને મૂકી દઈએ. અને આપણે લેવાનો છે આ કલર. હવે આપણે લગાવવાની છે એલાઇનર. આ છે ને કોઈ દી કેમેરાની સામે જોઈને ન લાગે, કેમ કે સારું ન લગાડતા આવડે. એલાઇનર પણ કે મારે કેટલી મસ્ત લાગી ગઈ છે આંખોની અંદર. હવે આપણે પહેરવાની છે મસ્ત મજાની પ્યારી પ્યારી ઝુમકી. ઝુમકી વગર તો બધું અધૂરું લાગે. એકદમ ઘરની સાઈઝની છે. પછી હું અત્યારે વહી હતી બાળકો માટે ચોકલેટો દેવા માટે. એ આવ્યા તો મેં એને બધાને ચોકલેટો વેચી નાખ્યું, એટલે મારે લેટ થઈ ગયું. અમારી આ છે ને નાના બાળકો આવી ગયા હતા, એને છે ને હું વહી ગઈ હતી ચોકલેટો દેવા માટે, એટલે મારે થોડુંક મોડું થઈ ગયું. તો મારે એક આ લગાવવાનું છે, એના વગર તો બધું અધૂરું લાગે. એક વિડીયા માટે મેં કેટલું બધું સામાન લાવી છું હું. અને આને પાછું મૂકી દઉં ને તો મારી મમ્મી આવીને મારા પર ખીજાય. આ બધું કાઢી નાખ્યું છે. અત્યારે વરસાદ ચાલુ છે રીમઝીમ, એટલા માટે હું વિડીયો બનાવી રહી છું. વરસાદ આવે છે કેટલો મસ્તનો બારે. મારો વિડીયો તમને ગમ્યો હશે કે નહીં મને તો કાંઈ ખબર છે નહીં. મારા સપોર્ટમાં કોઈ મારી સહાયતા કરે વિડીયો બનાવવામાં, એવું તો કોઈ મારી સાથે છે નહીં. મારી મમ્મી પપ્પા છે તો એના કામ ધંધો કરે ને ખેતીવાડીમાં, તો હું એકલી છું. મને જેટલો વિડીયો આવડે ને, મતલબ થોડું મને આવડે ને એટલું એટલે વિડીયો બનાવું મારા લીધે. મારા વિડીયોમાં કાંઈ મારી ભૂલ ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી નાખજો. કે મારી યુટ્યુબ ચેનલમાં છે ને મારી મેલેડીમાંના વિડીયો હવે મારા નથી આવતા. કે તમે બધા લોકો મેલેડીમાંને બહુ જ પસંદ કરો અને મને બહુ જ સપોર્ટ કર્યો છે. એના માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની રહી છું. અને પ્લીઝ મારો વિડીયો તમને ગમે તો જોવાનો, નહીં ગમે તો નહીં જોવાનો. હું આ વિડીયો બનાવું છું. મને જાજુ તો કાંઈ આવડતું નથી, કેમ કે અમે તો ગામડિયાના છીએ. મને તો વધુ કાંઈ નહીં આવડે. મને આવડે એટલું હું વિડીયો બનાવીને મૂકું છું મારી યુટ્યુબ ચેનલમાં. અને મારી સપોર્ટમાં કોઈ છે જ નહીં, હું એકલી જ છું અહીંયા, કોઈ છે નહીં બીજું. એ ભાઈ બહેન તો મારાથી કેટલા દૂર છે, કોઈ છે નહીં. એક છે મારી મેલેડીમાં, તો એના મંદિરમાં રહે છે. તો મને આવડે એટલું હું બનાવું છું. તમને ગમે, તમને ટાઈમ મળે તો મારો વિડીયો પણ જોઈ લેવાનો, બાકી તો તમારી મરજી. મેં આ બધું કાઢી મૂકી છે, હવે હું એને પણ મૂકી દઉં છું. નહીં તો
પછી મારી મમ્મી આવી જશે. મારું પપ્પા મને કોઈ દી કાંઈ કહે નહીં. તો આવું મને આવડે છે અને મારી યુટ્યુબ ચેનલમાં જોઈ અને શીખ્યું છે આ બધું કે આ છે. બાકી મને કાંઈ નહોતું આવડતું બધું. હું છે ને મારી યુટ્યુબ ચેનલમાં માંગીને બસ શીખ્યું છું કે આ વસ્તુ આવી રીતે હું પેકિંગ કરીને મૂકું છું બધું. એક વિડીયો માટે હું બધું લઈ આવું છું. અને ક્યાં જાય છે? કેટલી મસ્તની છે. હવે મિત્રો વરસાદ પણ રોકાઈ ગયો છે અને મારો વિડીયો પણ પૂરો થઈ ગયો છે અને હવે હું જાઉં છું મારા ખેતરમાં મારી મમ્મી પાસે. તો પાછી આવી અને મારી પર ખીચા છે તો એની પહેલાં આપણે વહી જવું પડશે મારા ખેતરમાં. તો આ બધાને મારો વિડીયો ગમે કે ના ગમ્યો મને ખબર છે નહીં. તો પહેલાં તો બધાને જય શ્રી મેલેડીમાં ફરી મળશું એક નવા વિડીયોમાં. તબ તક બાય બાય.